હાવ દોસ્ત હાવ આ થાકી ગયો ને હાવ અરે આખી રાત જાગીને થોડોક થાકી ગયો પણ મજા બહુ આવી હો. હે ને બહુ મજા આવી આજે તો. તો પછી મજા તો લેવાની છે જીવનમાં. અરે તે જોયું નહીં આ કેવી બાજી ઉપર બાજી આવે હે આ આપણે જ્યારે ગયા ત્યારે હું હારતો હતો હા પછી સવાર પડતા પડતાની સાથે બધા પૈસા કવર થઈને આખું પટ આપણે લઈ લીધું. અરે હું તો જોતો જ રહી ગયો. પેલા તો રાત્રે હું ટેન્શનમાં આવી ગયો. મને એમ કે આદિપભાઈ આટલું બધું હારે છે, આ ક્યાંક બધું હારી ન જાય તો યુધિષ્ઠિરની જેમ તમે બધું લગાવવા માંડ્યા હતા. પણ પછી ધીમે ધીમે તમે જે કવર કરવાનું ચાલુ કર્યું, અરે માની ગયો. તમે જે પેલું ગેમ્બલ કરતા હતા ને, હા એ કમાલનું હતું. હા છે ને આ તો મારું રોજનું થયું ગંડા. હા તું તો આજ પહેલી વાર આવ્યો મારી યાર. અરે હું તો કેટલી વાર તને કહેતો હતો પણ તું ડરતો હતો. મારે ઓફિસે જવાનું હોય, આ કામ હોય, તે કામ હોય. 17 વાર મેં તને કીધું હશે કે ભાઈ આ તમે કોકની નીચે કામ કરી કરીને તૂટી જાશો હે તોય આ એક રાતના પૈસા કમાયેલા તમને નહીં મળે. કેટલા રૂપિયા આવ્યા? 25,000 રૂપિયા કમાણો. 25,000? હા આ કાલના બધાને દેવાના હતા એ ચૂકવી દીધા. 10,000 રૂપિયા ખીચામાં નાખ્યા ને અને બસ હવે આપણે ઉપાધિ નથી. આજ રાતના જઈએ એટલે હવે નફામાં જ છીએ. મને તો એમ કે 5,000 છેલ્લે બચ્યા હશે. 25,000 પ્લસ હતા તો. અને લે જો વાતમાંથી યાદ આવ્યું આ તારા અલગ જ રાખ્યા હતા. હાલે આ 2,000 રૂપિયા તું રાખ. આખી રાત મારી અરે બગાડી હે આ તું મારું કામ કરતો હતો, મારી બાજુમાં બેઠો હતો, બાજી જોતો હતો અને એમ પણ તું મારો મિત્ર કેવા પાડોશી છો તો પછી તારા માટે 2,000 તો મારે તને આપવા જ પડે કે નહીં હે? અરે પણ 2,000 રૂપિયા એક રાત બાજુમાં બેસવાના? એટલે હા મારો પગાર હિસાબ મેં તને કીધું તું કે ભાગ રાખી દે આપણે બે ભાગમાં રમીએ પણ તને બીક લાગતી હતી. ભાગમાં રમ્યો હોત ને તો 12,500 રૂપિયા આવત તારા ભાગમાં. હવે કઈક ગોઠવવું પડશે. હા એક રાતમાં 2,000 રૂપિયા અને 12.5 તો આવે એમ હતા. હવે આદિભાઈ આપણું ગોઠવો કઈક. મને તમારી જેમ રમતા શીખવાડો પણ તમે મારા ગુરુ હો. તમારે કહેવાનું. હું છું ને બાજુમાં. હું બાજુમાં તો કદાચ હું સામેની બાજુમાં બેઠો હોઉં ને તોય તે આંખના ઈશારે તારે સમજી જાવ. તમારે ખાલી એમ કરવાનું એટલે હું મૂકી દઈશ. આપણી બાજી બંધ. હા બધું ઈશારા ઉપર ગેમ હાલે સમજ્યા તમે. આપણે બંને ભાઈ હપીને રમવાનું. પૈસા આપણા બે સિવાય બીજે બહાર જવા જ ન જોઈએ. હા તો આજે છે ને હું કરું ખબર, ઓફિસમાં રજા પાડી દઉં. કારણ કે એમે આપણું તો થઈ ગયું છે. ઓફિસમાં જેટલું મળવાનું હતું એના કરતાં તો વધારે. બોસ ભલે ને પગાર કાપી લે તોય આપણે ટેન્શન નથી. 2,000 રૂપિયા તો આવી ગયા છે. તો આજે છે ને એમે આખી રાત જાગ્યો છું. થોડીક ઊંઘ તો આવે છે. તો પહેલાં તો જઈને આરામ કરું અને પછી ફ્રેશ થઈને પાછા છે ને. હા આ છે ને આરામ કરી લ્યો શાંતિથી પેલા. પછી આપણે આજ રાતે જવાનું જ છે યુદ્ધ પર. એટલે છે ને આરામ પણ જરૂરી છે. રાતના છે ને પાનું જોતી વખતે આંખ આમ મીચાવી ન જો. એમની હું એમ કહું કે મોટી બાજી રમીએ તો. મોટી એમ ક્લબમાં? ને તો આમાં મોટી ન હોય, લાખોમાં જીતવું હોય તો. અરે જય કાઈ ને એમાં પણ આપણી તૈયારી છે જ તે. પણ એમાં પૈસા વધારે લાગે ને. અરે તમને ડર લાગે ને ત્યાં એટલે હું ન લઈ ગયો. કારણ કે હું નવા ખેલાડી હોય એની દિલની ધડકનો નાની હાલતી હોય. હવે ન્યા જાય ને તો ધબકારો બેહી જાય. શું થાય? બેહી જાય. તો પછી એટલે ન્યા તરત તમને ટેબલ ઉપર ન બેહાડી શકું. ન્યા તો શું 50,000 નું બંધ થાય. 50,000 નું બંધમાં? હા ખોલા હોય તો લાખ દેવા પડે. આપણે નથી રમવું ભાઈ. એ પછી આ તો હું જે 50,000 તો મોટી રમત કહેવાય. એક જ રાતની અંદર 50 લાખ નું આમ તેમ થઈ જાય. મારે 50,000 જાય તો 3 મહિનાનો પગાર મારો તો. અરે ભાઈ એવું જાય નહીં, આવે તે. એવું? હા હવે હું બેઠો હોય ત્યાં સુધી પૈસા આવે. બસ તમારે જોઈએ ને તો મારામાંથી તમારો ભાગ રાખવાનો. પણ તમારે મારી બાજુમાં તો બેસવાનું. મને એકલો નહીં મૂકવાનો ભાઈ. તને ટાયો કરી દેવાનો છે. એકવાર ટાયો તું થઈ જાય ને પછી હું તને ગમે ક્લબમાં બેહાડું ને તો તું જીતીને જ આવો છો. એકો બનાવી દો. પછી તો આપણે છે ને 4 વ્હીલ લઈને જાશું. હે સુપુર ડેરીને બે ભાઈ જાશું. બિંદાસ એકદમ. થાર લઈને જાવું. થાર લઈને જાવું ગંડા. મુંજાય શું કામ? અને નોકરી બોકરી છોડી દેવાની જ પછી. નોકરી તો સમજો ને છોડી દીધી. આ 1-2 નાઈટ કરી લઈએ ને એટલે પછી ઘરમાં કહી દઉં કે હવે છે ને આપણે નોકરી નહીં કરવાના. નાઈટ ની શિફ્ટ છે એમ કહી દેવાનું. કોને ખબર છે સોસાયટીમાં બધાને એમ જ છે કે હું છે ને બિઝનેસ કરું છું. બરોબર આખો દિવસ સૂતો રહું ને સાંજે ખાલી ગાડી લઈને નીકળું ને બધાને એમ થાય વાહ ભાઈ ઇન્ટરનેશનલ બિઝનેસ છે. નાઈટમાં ચાલે આપણે એમ કે ઇન્ટરનેશનલ. એમ આ ઇન્ટરનેશનલ જ બિઝનેસ છે ને. જુગાર તો બધા દેશમાં રમાય. બધા દેશમાં ઇન્ટરનેશનલ જ થયો ને બિઝનેસ તો. હા અને પછી એક સોફ્ટવેર વાળાને વાત આલે છે આપણી. સોફ્ટવેર કેમ? એપ બનાવીએ છે ને ઓનલાઈન જુગાર મોબાઈલમાં જ. પછી તમારા બધા જે ઓફિસના સ્ટાફ હોય ને એ બધાને ચસ્કો લગાડવાનો. એ લોકોને રમતા કરી દો, તમને કમિશન મળશે. બેઠા બેઠા પૈસા આવે. કાંઈ નહીં કરવાનું, ખાલી આમને જોવાનું બધા રમે છે ને. આ પેલું ડબ્બા જેવું એ હારે તોય આપણને આવે ને એવું બધું કંઈક હે ને. હા સમજ્યા હવે સમજ્યા. એટલે છે ને આમ જો આજે તમે જોઈ લીધું ને
બધા કેવી રીતે રમે છે, શું કરે છે. હજી 2-3 દી ખાલી આપણે જુઓ, તમે ખાલી પૈસા મને આપજો, હું ભાગમાં રમીશ, બંનેનો નફામાં ભાગ. આખી રાત મહેનત હું કરીશ, તમારે ખાલી બાજુમાં બેહવાનું. અરે આદિભાઈ, તમારો આભાર હું ક્યારેય નહીં અરે, ભૂલું. બસ, અરે બસ, અરે બસ. તમે તો હા, દોસ્ત, બસ, અરે, બસ, તમે બસ, બસ, બસ. તમે દોસ્ત યાર, તમે એવા મિત્ર મળ્યા કે જેણે મને સાચો રસ્તો બતાવ્યો. આ સુધી બધા ભાઈબંધ તો છે ને ના જ પાડતા, આવું ન કરાય ને આ કરાય ને, પણ તમે મને આંખ ખોલી મારી. તમે મને ભાન કરાવ્યું કે આમાં કેટલા પૈસા છે. હું તો હંમેશા જે ડૂબતો માણસ હોય ને એને બહાર ખેંચવાનું કામ કરું, પણ આ તો હું કોઈ મારી દોરી પકડે નહીં, પકડે તો ખેંચું ને. હા, જો તે પકડી એટલે હવે તારી પકડીને હું તને ક્યાં પહોંચાડું જોજે. હા, હવે મને થોડીક ઊંઘ હા આવે. હા, આરામ કરી લો નિરાજે, બરાબર ઊંઘ ભાઈ? કરે છે. હા હા, મળીએ. મળીએ સાંજે સમય જરૂર. શું કરવું આમનું તો? દિવસે ને દિવસે આદત તો બગડતી જ જાય છે. આખી રાત અહીંયા બેઠી છું, હમણાં આવે એમાં સવાર પડી ગઈ. હું 2 વખત બહાર નીકળી હતી જોવા માટે, પણ એનો ફોન તો બંધ આવે છે, એટલે ફોન કરીને કોઈ ફાયદો નથી. હવે જ્યાં સુધી એ અહીંયા આવશે નહીં ત્યાં સુધી આપણાથી કશું જ નથી થવાનું. કોણ કહે છે તને આખી આખી રાત જાગવાનું? સમજુ છું બેટા કે તકલીફ થાય, પણ હવે માથે પડી છે તો ભોગવા વગર છૂટકો જ નથી. આવો આવો, એક કામ કરને બેટા, થાળી લઈ આવ, એમાં થોડું કંકુ, ચોખા એ લઈ આવને એક શ્રીફળ લેતી આવજે. કેમ આજે શું કઈ વ્રત છે? હા, તું આવ્યો ને બેટા, રાત્રે તો તું ઘરે નહોતો, એટલે હવે તને ચાંદલો કરશે, ચોખા ચોળશે અને શ્રીફળ તારા માથા ઉપર વધેરશે. રાતે એમાં એવું હતું કે એક એક્સિડન્ટ થઈ ગયું હતું. કોનું? આખી રાત એક મિત્રનું. શું છે મમ્મી? બોલી જ્યારે હોય ત્યારે બધું મમ્મી મમ્મી કર્યા કરે છે. કેમ? તો આખી રાત ક્યાં હતા? સાચું બોલો ને, કે આખી રાત દારૂ પીને ક્યાંક પડ્યા હશો રોડ ઉપર? ના ના, દારૂ નહોતો પીધો, જુગાર રમતો હતો. બસ ને, આવી ગયું ને. દારૂ પીધો હોય તો અત્યાર સુધીમાં તો ઉતરી જ ગયો હોય ને. હા, અને આ તો એનું દરરોજનું છે. અરે તારામાં કઈ બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? અરે મને એમ હતું કે તારા લગ્ન કરાવીશું ને પછી તું કંઈક વ્યવસ્થિત ઘરમાં ધ્યાન આપીશ, સુધરી જઈશ, પણ ના, આ મારી જ સૌથી મોટામાં મોટી ભૂલ હતી કે મેં મીરા સાથે તારા લગ્ન કરાવ્યા. એ છોકરીની જિંદગી તો બગાડી, પણ છોડ હવે. આખી રાતનો ઉજાગરો છે મારા સખત. આ તમે લોકો તમારું ચપર હળે જૂતવાનો તો ગયો હતો, જુગાર રમવા ગયો હતો ને. તો લો ને, પૈસા ઘરમાં આપું છું ને, ક્યાં ના પાડી કોઈ દિવસ? લો પૈસા. તમને પૈસાની કમી પડે છે ઘરમાં ક્યારે? નહીં ને. જ્યારે જુઓ ત્યારે ઘરમાં કંઈ ખૂટતું હોય તો બરાબર છે, તમને જ્યારે જુઓ ત્યારે પૈસા આપું છું, તો પછી જોવે છે હું તમારે? હું ગમે એ કરું. આદિ, બધી વાતમાં પૈસા મહત્વના ન હોય. અને તને કોણ કહે છે રાતે જાગવાનું? આ તું આખી રાત આટા ફેરા કર્યા કર ને એટલે મમ્મીને ખબર પડે છે, બાકી મમ્મીને ખબર શું પડે કે હું ઘરમાં નહોતો? હા મીરા, આમાં વાંક તારો જ છે. નથી જોતા તો કાંઈ નહીં, વાંધો નહીં તમ તારે. આમ જોવા જઈએ તો વાંક તારો જ છે, કારણ કે જે માણસને તારી કદર જ નથી ને એની પાછળ તું તારો સમય બગાડી રહી છે. અને વાત રહી રૂપિયાની, રૂપિયા તું ઘરમાં આપે છે, પણ ક્યાંથી લાવીને આપે છે ને એ વધારે મહત્વનું છે. પણ તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ તો છે નહીં. કેટલી મહેનત કરું તમને ખબર છે? હા હા, આખી રાત બેસવાની મહેનત કરે છે, આ લફંગાઓની સાથે બેસીને જુગાર રમવાની મહેનત કરે છે, તારું મગજ ઘસવાની મહેનત કરે છે, અને આ હરામની કમાણી તું અમને બંનેને ખવડાવવા માંગે છે. કોણ કહે છે હરામની કમાણી? હા, બધા મારી જેવા જ હોય છે, ત્યાં કોઈ હરામની કમાણી નથી કરતું. અને બધા એની રીતે કમાઈને આવે છે, થોડી ઘણી મોજ કરે છે અને પૈસા ઉડાડે છે, બીજી જગ્યાએ વાપરવા હોય મારી પાસે વાપરે છે. થઈ હું ગયું, બધા માલદાર વ્યક્તિઓ હતા. રોજ રખડીએ ને એને મોજ ન કહેવાય. માની લીધું કે વર્ષમાં એકાદ વાર ભૂલ કરે ને તો માણસ જાતે કરી દે. તમારું તો રોજનું થઈ ગયું છે. રોજ રાત પડે એટલે બહાર નીકળી જવાનું, સવારે ઘરે આવીને સૂઈ જવાનું, નહીં મમ્મીને કાંઈ પૂછવાનું, નહીં મને કાંઈ પૂછવાનું. તમારી કોઈ જવાબદારી નથી. આખો દિવસ ઘરમાં દઉં છું ને. હા, કંઈ પણ જવાબદારી હોય તો કહી દો ને, કઈ વાર તહેવારે પ્રસંગે તો ઊભો જ હોઉં છું ને, તમારી હારવાર તો આવું છું, તમારી હારવાર તો ઘરે પાછો આવું છું. મને એવું હતું કે તારા પપ્પાના ગયા પછી તું આ ઘરનો સહારો બનીશ. મારે તને ક્યારેય કંઈ નહીં કહેવું પડે. હા, તો મેં વિચાર્યું હતું ને એના કરતાં બધું અલગ જ નીકળ્યું. માણસને સંગત જ બગાડે છે. અને સાચું કહું ને તો તું પેલા રઘોડાની સંગતમાં આવ્યો ને પછી આ રવાડે ચડી ગયો છે. બિલકુલ નહીં. હા, એ હારા મારો માણસ છે, જેને મને છે ને બતાવ્યું કે જેને ભાઈ જીવનમાં તારા પપ્પાએ આટલું મોટું નામ કમાણું છે, આટલી મોટી ફેક્ટરી સંભાળી છે,
એના સિવાય પણ તું કંઈક કરી શકે એમ છે અને મારામાં જે આવડત છે એ હું કરું છું. આવડત છે ને એમનામાં? અરે તું પત્તું આમ મૂકી દે, ઊંધું પત્તું મૂકે ને તો હાથ ફેરીને કહી દઉં કે આ પત્તું આ જ છે. બસ કરને, શરમ આવી જોઈએ તને. તું તારા ઘરના સભ્યો સાથે આ પત્તાની વાત કરે છે? અરે નાલાયક, કોઈ પણ માં બેઠી હોય ને તો એના દીકરાને જુગારની વાત કરવી હોય તો એ શરમ આવે, પણ ના, તે તો શરમ તો વેચી ખાધી છે, નેવે મૂકી આવ્યો છે ને તું. મેં નક્કી કર્યું છે આ થોડા ઘણા પૈસા ભેગા થાય ને એટલે મોટો ક્લબ ખોલવાનો છું અને પછી રમવાનું બંધ ને રમાડવાનું ચાલુ. હા, હું કોઈ ધંધો તને કરવા નથી દેવાની હો. Legally તારા મગજમાંથી આ બધા વિચાર કાઢી નાખજે. લીગલી હોય કે અનલીગલી હોય, તારા બાપની ફેક્ટરી છે ને, બસ એ સંભાળ ને એટલે બસ આવી ગયું બધું. મારે કઈ સંભાળવું નથી. બાપાએ અત્યાર સુધી સંભાળ્યું ફેક્ટરી અને બહુ થઈ ગયું. હું છે ને આ ગોવામાં ક્લબ કરવાનો છું. હાદીપ, હજી તને કહું છું, મેં એવા કેટલાય મુર્ગાઓને ગોતીને રાખ્યા છે જેને કાંઈ કનો ક નથી ખબર પડતી. એ બધા પત્તા રમવા આવશે ને મારી ક્લબમાં હારીને જ જશે, એ મને ખબર છે. એક સમય આવશે ને તારી પાસે રૂપિયો તો હશે, પણ નહીં તારી પાસે પત્ની હોય કે નહીં તારી માં. બસ હવે હા બસ, સવાર પડ્યું નથી ને હું આવ્યો તો તમે લોકો તો રાહ જોઈને બસ લેક્ચર આપવાનું ચાલુ કરી દીધું. મારે તમારે છે ને આ ભાષણની જરૂર નથી. હા, તમે લોકો કઈ સાથ તો નથી આપવાના, પણ મને મારું કામ શાંતિથી કરવા દો. અરે વાત તો સાંભળ. બસ આખી રાત જાગી, શું ફળ મળ્યું તને? હા, તને કોઈ પણ જાતનો જસ નથી આપવાનો. તું કેમ સમજતી નથી? હા, તું પોતાની જાતને દખ આપવા બેઠી છો. હવે મગજમાંથી આ બધી ચિંતા છોડ, નાવા ધોવાનું પતાવ અને ચા મૂક જા. દામિની, પાણી લાવજે. મજા આવી ગઈ આજે તો. આજે તો સવારે કંઈક અલગ જ લાગે છે. દામિની, પાણી લાવ. દામિની, ક્યારનો બૂમો પાડું છું, તને સમજ નથી પડતી? આ સંભળાતું નથી? કાનમાં રૂ નાખેલું છે? સંભળાય છે. બેરી નથી થઈ ગઈ તો આખરે ઘરે યાદ આવી જ ગયું ને. આવી રીતે કેમ વાત કરે છે મારી સાથે? હે, તને કઈ ભાન પડે છે કે નહીં? એક માણસ આખી રાતનો થાક્યો પાક્યો ઘરે આવ્યો હોય તો એના માટે ચા પાણી નાસ્તો બનાવાય, એને આવતા વેતને સવાલો ના કરવાના હોય. માણસને એટલી ખબર ના પડે કે રાતભર આખી હું બહાર રહું છું તો ઘરે જતો રહું. એવો તો કયો બિઝનેસ છે તમારો? એવું તો શું કામ છે કે આખી રાત બહાર રહેવું પડે છે? કહેશો જરા. જો એ બધું છે ને તારે જાણવાની જરૂર નથી. મને એક નાઇટની ડ્યુટી મળી ગઈ છે તો મને સારો પગાર મળે છે તો એ હું કરું છું. અને રહી વાત પ્રેમથી વાત કરવાની, તો પ્રેમથી જવાબ જોઈતા હોય ને તો પેલા પ્રેમથી વાત કરવી પડે. રાડો નાખવાથી સામે પ્રેમ ના મળે. મેં આવીને પ્રેમથી પાણી માંગ્યું જ હતું, બરાબર છે? પછી માણસ થાકેલો હોય અને કોઈનું ન સાંભળે ને એટલે ગુસ્સો આવી જ જાય. કેમ? તમે એક જ માણસ છો, હું માણસ નથી? મારે કામ ના હોય? અરે આખો દિવસ કામ કરું છું, રાત્રે પણ તમારી રાહ જોઉં છું કે હમણાં આવશે, પણ તમારા તો કઈ ઠેકાણા નથી હોતા. ફોન કરીને અડધી થઈ જાઉં છું, પણ હરામ જો એક પણ ફોનનો મારો જવાબ આપ્યો હોય તો? હા તો નહીં કરવાના ને ફોન. શું કામ ફોન કરે છે? મેં તને કહ્યું છે કે હું કામ કરતો હું ને ત્યારે મને ફોન નહીં કરવાના. આટલા વર્ષથી મારી સાથે છે, તને ભાન નથી પડતી કે કોઈ માણસ કામમાં હોય તો ફોન કરીને એને ડિસ્ટર્બ ન કરાય? પહેલા આવા નહોતા એટલે ફોન કરતી હતી, અને મારી એ ટેવ છે ને, ટેવ પડી ગઈ છે કે રાત્રે તમે આવો અને રાતે આપણે બંને સાથે બેસીને જમીએ. પણ માણસને બદલાતા ક્યાં વાર લાગે છે? જો હવે મને છે ને ગુસ્સો આવે છે. તું મારી સાથે આ રીતે વાત ન કર, નહીતર છે ને મજા નહીં આવે, કહી દઉં છું. કેમ? તમને એકને જ ગુસ્સો આવી શકે, મને ગુસ્સો ના આવે? હું માણસ નથી? શું કરીશ તું ગુસ્સો આવે તો? મને ગુસ્સો આવશે ને તો હું તો તારું ગળું દબાવી દઈશ. રોનક, બોલ શું કરીશ? તને ગુસ્સો આવે છે ને? હાથ ઉપાડીશ મારા પર? ઉપાડી જો. રોનક તમારી પત્ની છું. શું કામ ને આવી રીતે વર્તન કરો છો? રોજે ઝઘડા, નહીં જેવી વાતમાં ગુસ્સો કરવાનો, સંભળાવવાનું. અરે તમારું કયું કીધેલું કામ નથી કરતી. 2 મિનિટ જો પાણી લાવવામાં મોડું થઈ ગયું તો શું થઈ જવાનું હતું? કંટાળી જાઉં છું ક્યારેક. તને નહીં સમજ પડે? આખો દિવસ ઢોરની જેમ ઓફિસમાં ગધા વેતરું કરવાનું, તોય મહિને દાડે મળે શું? તો કે ઘર ખર્ચ જેટલા.
આપણે તો ક્યારે બે પાંદડે થવાના જ નતા. અને હવે જ્યારે હું દિવસ રાત મહેનત કરતો થઈ ગયો, બે પૈસા વધારે કમાવા માટેની મહેનત કરું છું, તો સવારે ઘરે આવીને પણ તમારું સાંભળવાનું. એટલે પછી માણસ ગુસ્સો ન કરે તો બીજું શું કરે? એ વાત સાચી, દિવસ રાત તો તમે જ મહેનત કરો છો, હું તો ક્યાં કાંઈ કરું જ છું. હા, કામ કરવા નથી જતી, પૈસા નથી કમાતી. તમને તો એવું હશે ને કે રાત્રે હું ઘરે નથી આવતો તો આ મસ્ત મજાની સૂઈ ગયા છે ખોડા વેચીને, પણ એવું નથી હોતું. જ્યાં સુધી તમે ઘરે ના આવો ને ત્યાં સુધી હું પણ જાગું છું, દિવસે હું પણ કામ કરું છું. ભલે બે માણા હોય આપણે, પણ કામ તો એટલું જ હોય ને. દિવસે પણ કામ કરું છું, એકલી શું એ કામ કરતી હશે? પોતે જ રાંધે ને પોતે જ ખાય, એમાં પણ પાછું કામ ગણાવે છે. બે જોડી કપડાં ધોઈ નાખ્યા તો એમાં પાછી કામ ગણાવે છે. બીજું હોય છે કોણ તે ઘરમાં તારે કામ કરવું પડે? નથી સાસુ સસરા, નથી નણંદ, કોઈ તો છે નહીં ઘરમાં આગળ પાછળ. એક બે જણનું કામ કરવું પડે, એમાં તો આટલું બધું સંભળાવે છે. તું જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોત તો તું શું એ કરત? સંભળાવવાની વાત ના કરશો. સંભળાવવા માટે તો મારી પાસે ઘણી વસ્તુઓ છે. ક્યારે બેસીને મને પૂછ્યું છે કે તું કેમ છે, તને કઈ પ્રોબ્લેમ તો નથી, તને કોઈ વસ્તુની જરૂર છે? ને રહી વાત આ દિવસ રાત કામ કરવાની, તો દિવસે કયા કામે જાઓ છો? આ 2 દિવસે એકવાર ઓફિસે જાઓ છો, બાકી તો તમે રાત્રે ખબર નહીં શું કામ કરીને આવ્યા હો છો, આખો દિવસ સૂતા રહો છો. જો મારી બધી વાતમાં છે ને પંચાત નહીં કરવાની. મેં તને કહ્યું ને, પુરુષ જ્યારે બહાર જાય ને ત્યારે એને પ્રેમથી આવજો કહેવાનું હોય, અને જ્યારે આવે ને ત્યારે પાણી લઈને એનું સ્વાગત કરવાનું હોય. એને સવાલો ન પૂછવાના હોય. ઘર ચાલે એટલું કમાઉં છું ને, તને જોઈએ ત્યારે પૈસા મળી જાય છે ને, બસ એમાં ખુશ રહે. વધારે પડતી દોઢડાઈ ના થા. નથી જોતા આવા ફાલતુના પૈસા, રાખો તમારી પાસે. જો આપણે જ બંને સાથે ના હોય તો પૈસાનું શું કરવાનું છે? સાથે ના હોય એટલે તમારી પાસે મારા માટે ક્યાં સમય હોય જ છે? અને રહી વાત રાત્રે કામ કરવાની, તો આખી આખી રાત ક્યાં જાઓ છો? એવું તો કયું કામ છે કે જે મને નથી કહી શકતા? કે પછી બીજી બાયડી રાખી છે? દામિની, બસ હવે તું તારી હદ પાર કરે છે. મારી સામે છે ને આ રીતે વાત ન કરતી ને, મને આવા સવાલો તો પૂછવા જ નહીં. હા હશે તો બી તને નહીં કહું, બરાબર છે? મારે બીજી ઘરવાળી, શું કરી લઈશ તું? ત્યાં જ રહું છું રાત્રે. તો એની સાથે રહો ને, ક્યાં ના પાડું છું, પણ મને તો છૂટી કરી દો. રોનક, રોનક! મીરા, હા મમ્મી, કઈ કામ હતું? શું વિચારે છે? કંઈ નહીં મમ્મી, એમ જ ઊભી હતી, કંઈ કામ નહોતું તો બોલો ને. ખોટું બોલતા તો આવડતું નથી. કેટલું ખોટું બોલીશ? હવે કહીશ કે શું વિચારતી હતી. અને હા, મને ખબર છે કે તું મારા દીકરાના જ વિચાર કરે છે. હા મમ્મી, સાચી વાત છે તમારી. વિચાર કરવા સિવાય બીજું રહ્યું છે શું હવે જીવનમાં? સમજાવીને તો થાકી ગઈ. કોઈ વાત એમના મગજમાં ઉતરતી જ નથી. હવે એ વિચાર કરું છું કે કયો રસ્તો લેવો જોઈએ મારે. બેટા, એક દીકરાની માં તો તને શું કહી શકે? કારણ કે હું ખુદ સમયથી હારેલી છું, સંજોગોથી હારેલી છું. તારા સસરાના ગયા પછી હું સાવ એકલી પડી ગઈ હતી. મને એવું હતું કે મારા દીકરાના સહારે મારી આખી જિંદગી નીકળી જશે, પણ ખબર નહીં, આ ફેક્ટરીના કામ સાથે સાથે આ બીજો ધંધો એણે ક્યારે ચાલુ કરી દીધો એની મને ખબર જ ન પડી. પણ એક વાત તો હું કહીશ કે આ દરેક વસ્તુમાં સંગત વધારે મહત્વની છે. બાકી હાદી આવો તો હતો જ નહીં. ખબર છે મમ્મી, એ જ વાતનું વધારે દુઃખ લાગે છે ને, કે જે માણસ પહેલાં બહુ લાગણીશીલ હોય, સમજદાર હોય, વફાદાર હોય પોતાના સંબંધોને લઈને, અમુક સમય પછી જ્યારે પોતાની હરકતોથી હેરાન કરે ને તો વધારે વસમું લાગે. હા બેટા, અને એવું વસમું લાગે કે ન તો કોઈને કહી શકાય કે ન તો અંદર અંદર સહી શકાય. હા, સાચી વાત છે તમારી. મીરા, તારા મમ્મી પપ્પાની હાજરી નથી, પણ મેં તારા મમ્મી પપ્પાને વચન આપ્યું હતું કે તમારી દીકરીને હું હર હંમેશ ખુશ રાખીશ. કંઈ પણ થશે ને તો તમારી દીકરીને હું એની આંચ નહીં આવવા દઉં. પણ કદાચ મેં તારા મમ્મી પપ્પાને જે વચન આપ્યું હતું ને, એ વચનમાંથી ક્યાંક ને ક્યાંક મારી ચૂક રહી ગઈ. ના ના મમ્મી,
તમારો કોઈ જ વાંક નથી. તમે તો હર હંમેશા તમારી માં હોવાની ફરજ નિભાવી છે. ક્યારેય મને દુઃખી નથી થવા દીધી. મને સમજી છે, મને સાંભળી છે. અને દુઃખમાં ફક્ત કોઈ સાંભળવાવાળું મળી જાય ને એ જ મોટી વાત હોય છે. મીરા, એક વાત કહું? જો તું માને તો. કહો ને મમ્મી, તમે જે કહેશો ને એ માનીશ. જો બેટા, હા ઘર જેટલું મારું છે એટલું તારું છે. પણ આ ઘરમાં અત્યારે તારી સાથે જે પણ કંઈ બની રહ્યું છે ને એ મારી નજર સામે મારાથી જોવાતું નથી. એક દીકરાની મા તરીકે નહીં, પણ હું એક દીકરીની મા તરીકે કહું છું કે જો તને આ ઘરમાં ન ફાવતું હોય ને, તારો જીવ મૂંઝાતો હોય ને, તો તું તારા પિયર જતી રહે. શું બોલો છો મમ્મી? તમને ખબર જ છે ને કે પિયરમાં ફક્ત એક ભાઈ રહ્યો છે જે પોતાનું ગુજરાન પણ માંડ ચલાવે છે. આવા સમયે એના પર બોજ બનવા નથી માંગતો. મા બાપ હોત ને તો એક સમયે વિચાર કરત કે ગરડા માવતરના સહારે જીવી લઈશ. પણ મારી પાસે તો સહારો પણ નથી. મમ્મી, તમે ચિંતા ન કરો. હું આ બધા હાલાતોથી લડી લઈશ. હું સમજીને ચાલીશ. કદાચ એવું બનતું હોય ને કે મારી જ ભૂલના કારણે આ દિવસ આવ્યા હોય. આવું શું કામ બોલે છે? અને હા, આજ પછી ક્યારેય એવું નથી બોલવાનું કે મારે મમ્મી પપ્પા નથી. હું છું ને, તને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપીશ, જેમ મેં મારા દીકરા આહાદીને આપ્યો છે. હવે આવું જ મોઢું કરીને ઊભી રહીશ કે પછી મને પૂછીશ કે મમ્મી તમારે ચા પીવી છે, પછી આદુવાળી ચા પીવી છે, કે મમ્મી અંદર મસાલો નાખું કે ન નાખું, મમ્મી 1 કપ બનાવું કે 2 કપ બનાવું? અને હા, બસ બસ, સમજી ગઈ મમ્મી. તમારા માટે 2 કપ ચા બનાવવાની છે, આદુવાળી, મસાલાવાળી, કડક અને મીઠી. અને 2 કપ એટલા માટે કે 1 કપ તું પીશ, 1 કપ હું પીશ. ઓલું ટીવીમાં શું આવે છે? ચર્ચા, ચાય પે ચર્ચા. હા, આપણે બેઠા બેઠા આજે ઘરે જ શો ગોઠવી દઈ. પાક્કું. આપણે બંને ચાય પે ચર્ચા કરીશું, પણ એના માટે ચા બનાવવી પડશે ને મારે. બિસ્કિટ લેતી આવીશ ને? લેતી આવીશ. આમ જો, આ વધારે ગળ્યું ના ખાવાનું હોય, પણ આજે આપણો આટલો મોટો શો પ્રસ્તુત થવાનો છે તો આજનો દિવસ છુટ્ટી ખાવાની. હા, પણ થોડું ઘણું મારાથી અંગ્રેજીમાં લોચા લબાચા થઈ જાય ને તો દાંત નહીં કાઢતી. પણ મમ્મી, એવું પણ તો થઈ શકે ને કે ગુજરાતીમાં શો કરીએ. એવું મહત્વનું ક્યાં છે કે અંગ્રેજીમાં બોલાયેલા શબ્દો જ ઓન એર જાય. એટલે હું ઓન એર એટલે કે ટીવી પર જે પ્રસ્તુત થાય ને એ. ઈ જે હોય, પણ મને તો એવું લાગવું જોઈએ ને કે હું આમ ચાય પે ચર્ચા કરતી હોય ત્યારે આમ ઇંગ્લિશ વર્ડ બોલું તો તને એમ થાય કે વાહ લે, મારા સાસુને તો કેટલું બધું આવડે. મારા કરતાં પણ વધારે. હવે કાલુડી થયા વગરની ચા મૂક. હા હા. અરે દામિની બેટા. હા આંટી. શું વાત છે? કેમ તું રડી રહી છે? ના, આ આંખમાં લાગે છે તાપોડિયું થયું છે એટલે પાણી નીકળે છે. પણ તાપોડિયું તો એક જ આંખમાં હોય ને? હા તો બંને આંખમાંથી પાણી નીકળે છે. ના ના, એવી કોઈ વાત નથી. બેટા જો, હું તારી મમ્મીની જગ્યાએ છું. કંઈ પણ વાત હોય તો તું મને કરી શકે છે. શું વાત છે? શું કહું તમને, અમારા પતિ આખી રાત ઘરે નથી આવતા. દિવસે પણ પોતાને મન ફાવે ને એમ કર્યા કરે છે. ક્યાં હોય છે, શું કરે છે, કોઈ જ વાતની જાણ નથી હોતી મને. એમની નોકરાણીની જેમ મને ટ્રીટ કરે છે. કોઈ વાતનો સરખો જવાબ નથી આપતા. મેં પૂછ્યું કે આ રાત પર તમે ક્યાં હોવ છો, પણ મારા ઉપર હાથ ઉપાડ્યો અને કહ્યું કે હું ઘર ચલાવું છું ને એટલું બહુ છે, બીજી કોઈ પંચાયત તારે કરવાની જરૂર નથી.
શું પત્નીનો અધિકાર એટલો જ હોય છે કે પતિ ઘર ખર્ચના પૈસા આપે અને એમાંથી ઘર ચલાવવાનું? પતિના જીવનમાં શું ચાલી રહ્યું છે, શું નહીં, શું કરે છે, એ કોઈ જ વાતમાં માથું નહીં મારવાનું. બેટા, હા તો અમારા ઘર જેવી જ તારા ઘરની કહાની છે. શું વાત કરો છો? હા બેટા, આદિભાઈ પણ હા, મારે એકનો એક દીકરો છે અને એ પણ જુગારની લતે ચડી ગયો છે. આખી આખી રાત એ પણ ઘરે નથી આવતો. અને તને જેવો જવાબ રોનકભાઈ આપ્યો ને, એવો જ જવાબ મને મારો દીકરો આપે છે. ઘર ચલાવવા માટે રૂપિયા તો આપું છું ને હું તમને, બીજું તમારે શું જોઈએ? સારા મોડા પ્રસંગે જે કહો છો એ હાજર કરી દઉં છું, બીજું તમારે શું જોઈએ? અરે મારી દીકરાની વહુ આખી આખી રાત બિચારી સૂતી નથી. એ રાહ જોવે છે કે 1 વાગ્યા ને તો હમણાં આદિ આવી જશે, 3:30 થયા હમણાં આદિ આવી જશે, પણ ના, પીધું હોય એનો નશો ઉતરે ને અને જુગારમાંથી જ્યારે એમ થાય કે ચલો હવે મન ભરાઈ ગયું છે ને હવે ઘરે જવું પડે એમ છે, ત્યારે એ ઘરે આવે છે. એટલે આમ જોવા જઈએ તો મીરા ભાભીની હાલત પણ મારા જેવી જ છે ને? હા, એકદમ તારા જેવી. તારામાં ને એનામાં એટલો જ ફરક છે કે તું આ વાત તારા સાસુને નથી કરી શકતી, કારણ કે તારા સાસુ છે જ નહીં. અને મીરાના સાસુ જીવે છે એટલે એ દિલ ખોલીને મને બધી વાત કરી શકે છે. એક વાત કહું તમને, રોનક પહેલા આવવાનો હતા, પહેલા તો મને સમય આપતા હતા. અમારો નિયમ હતો કે રાત્રે જમવાનું અમે બંને સાથે જ જમીએ, એકબીજાની સાથે આખો દિવસ શું કર્યું, સુખ દુઃખની વાતો, દિવસ કેવો ગયો, બધી વાતો કરતા હતા. પણ હમણાં થોડા સમયથી તો એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે બેટા? આદિભાઈ પણ હમણાંથી જ આવું કરે છે કે? ના, એ ખાસા સમયથી જુગાર રમે છે અને જુગારમાં ક્યારેક રકમો જીતી જાય છે તો ક્યારેક હારી પણ જાય છે. મને કેમ એવું લાગી રહ્યું છે કે કદાચ એવું બની શકે કે આદિભાઈની સાથે રહીને રોનક આવું કરતા હોય. જો બેટા, કોઈ વ્યક્તિ કોઈ માણસને ઊંધા રવાડે ચડાવે ને એ હું નથી માનતી. એટલે હું કદાચ તને અત્યારે એવું કહું કે ચાલ બેટા આપણે જુગાર રમવા બેસીએ, તો એ તો તારા મનમરજીની વાત છે ને. જે હોય એવો હશે તો હું આદિ પાસેથી આ વાત જાણવાની કોશિશ કરીશ. હું તો અહીંયા ચાની ભૂકી લેવા માટે આવી હતી. અને હવે તું ફ્રી પડે ને ત્યારે મારા ઘરે આવીને આપી જજે. ના ના, તમે 2 મિનિટ બેસો, હું લેતી આવું. આદિત્ય, આદિત્ય, ઊભો થા. હું છે પણ ઊભો થા ને પહેલા, મારે તારી સાથે વાત કરવી છે. મારે તારી સાથે વાત કરવી છે. આ તો સાંભળું છું, બેરો નથી. હા તો તું પણ ધીમે બોલી શકે છે ને, હું એ બેરી નથી. હા બોલો, શું છે? હું શું સાંભળી રહી છું શું? કે તું બાજુવાળા રોનકભાઈને પણ તારી સાથે જુગાર રમવા લઈ જાય છે. તો એમાં ખોટું શું છે? હા, આ ભટકેલ માણસને રસ્તો બતાવી રહ્યો છું. અરે એ બંને ખુશી ખુશીથી રહેતા હતા. તારા આવ્યા પછી એ લોકોના ઘરમાં ઝઘડા વધી ગયા છે. એની પત્ની ઉપર એ હાથ ઉપાડે છે, રાત્રે ઘરે નથી આવતો. આ બધાનું કારણ તું એક જ છે. હું શું કામ? મેં કારણ શું? તે એને રવાડે ચડાવ્યો ને. મેં તો ખાલી કહ્યું તું સાથે આવો. એને મને પૂછ્યું હતું ક્યાં જાવ છો, તો કહું કે ભાઈ હું જુગાર રમવા જાઉં છું.
મેં કહ્યું કે મારા કામથી જાઉં છું, મને કહે કે મારે માઇન્ડ ફ્રેશ કરવા સાથે આવવું છે, તો આવ્યા, એને ગમ્યું તો આવે છે. તો ના પાડી દેવાય ને કે હું તો આ રસ્તે ચડ્યો છું ભાઈ, તું રહેવા દે. નવો ક્લાયન્ટ મળતો હોય તો હું જવા કેવી રીતે દઉં? તને જરાક પણ શરમ નથી લાગતી? તું માણસની જાતમાં આવે છે કે નથી આવતો? અરે અહીંયા આ ઘરની અંદર આપણે રહેવાવાળા 3 જણા છીએ, તું, હું અને મીરા. અરે કાલે તમે 2માંથી 3 થશો. એ છોકરાનું ભવિષ્ય શું? એ સ્કૂલમાં જઈને એમ કહેશે કે મારો બાપો જુગાર રમે છે, 1 નંબરનો જુગારીયો છે. હા, કેસે મારો બાપ જુગારી છે, નાખા ગામને જુગાર રમતા શીખવાડે પણ જેને રમે છે. અને તને ગમશે પણ ને? જે કામ કરતા હોય એમાં અફસોસ છે ને. મને ગર્વ છે મારા કામનો અને કરતો રહીશ, પણ મને સમજાતું નથી કે બાજુવાળાની વાતને લઈને તમે આટલા બધા મારા ઉપર શું કામ ભડકો છો? એનું કારણ છે ને બીજાની હસતી ખેલતી જિંદગી ઉપર આ તો શું કરવા બેઠો છે? એને જોવાનું, એને વિચારવાનું. આ બધાનો ઠેકો મેં નથી લીધો. મને તો મારી પરવરિશ ઉપર શરમ આવે છે. મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે કે તારા બાપાએ મારી નજરની પાછળ જુગાર રમતા હશે કે જેથી કરીને તું જુગારીઓ બન્યો. બસ હવે એક શબ્દ નહીં બોલતા. સવાર સવારમાં તમારી લવારી નથી સાંભળવા માંગતો હું. આ તને લવારી લાગે છે? જો મને છે ને મજબૂર ના કરો. ઊભો શું કામ રહી ગયો? હા, માર મને, માર. એટલા માટે જ મેં તને મોટો કર્યો છે ને? હા, તારા બાપ વગર એટલા માટે જ મેં તને મોટો કર્યો છે ને તારો ઉછેર કર્યો છે. બસ આ દિવસ જોવાનો બાકી રહી ગયો હતો ને. તારી કરતા તો પારો પાક્યો હોત ને તો સારું હતું. અરે ક્યાંક પગથિયું બનાવવામાં કામ લાગત. તો મેં શું ખોટું કર્યું? હા, આ પપ્પા જતા રહ્યા એમાં મારો શું વાંક? વાત તો મારો છે. એ સમયે જો તને અનાથ આશ્રમમાં મૂકી દીધો હોત ને તો સારું હતું. તો સારું પણ ત્યારે મેં છે ને મારું ન વિચાર્યું, મેં તારું વિચાર્યું. તો સારું હોત કે મને તમે ના મટકાત અને હું મારી રીતે જીવતો હોત અને અત્યારે ક્યાંય પહોંચી ગયો હોત. આ તમે લોકો રોજ જે રોકટોક કરો છો, મને મારી આઝાદીની જિંદગી જીવવા નથી દેતા ને એના માટે હું ફસાયેલો છું ઘરમાં. લગ્ન કરાવી દીધા, બાંધી દીધો છે મને. અરે સારું છે કે એક બાપ વગરના દીકરાને પણ પત્ની મળી ગઈ. અરે કોકે તારા પપ્પાના નામ ઉપર સારી એવી દીકરી આપી દીધી, એના સંસ્કાર ઉપર, એના પરિવાર ઉપર. અને તું જોયા જા ગામમાં તારી જેવા કેટલા નમાલા આટા મારે છે, હજી ઘર નથી બંધાયું. મને કોઈ શોખ નહોતો ઘર બાંધવાનો. હા, આ તમારે સમાજને બતાવવું, તું લોકોને બતાવો, તું મારા દીકરાને પરણાવો તો પરણાવી દીધો. પણ પહેલા દીકરાના ગુણ પણ જોઈ લેવાય ને. તમને ક્યાં આજકાલની ખબર હતી? તમે જાતે કરીને તમારી વહુની જિંદગી બગાડી છે. એક દીકરીને દુખી કરી છે તમે, પાપ કર્યું છે તમે, મેં નહીં. સાચી વાત છે, પાપ થઈ ગયું છે મારાથી. હવે બીક તો મને એ વાતની છે કે તારું આવનારું સંતાન કોણ જાણે જુગાર્યું ન પાકે ને તો વધારે સારું. એને તો હું સામેથી જુગારી બનાવીશ. તમારી જેમ રોકટોક નહીં કરું. એને કહીશ કે તારે જે કરવું હોય કર, તારો બાપ તારી સાથે છે. બસ. તો શું બોલે છે એનું ભાન છે? અરે તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે મને. તું અહીંયાથી જા ને ભાઈ. હા, હું તો સૂતો જ તો. હવે બીજી વાર મને ઉઠાડવાની કોશિશ ન કરતા. અને સારું કર્યું, આમ તો ટાઈમ થઈ ગયો છે મારો જવાનો. સાંભળ મારી વાત, તું જે કરે છે એ ખોટું કરે છે. અરે હાદી, ક્યાં જાઓ છો? રણવા. આખી રાત ઘરની બહાર રહ્યા છો, આવી અને નાઈ ધોઈ ફ્રેશ થઈને પાછું નીકળી જવાનું. કઈ કામ ધંધો નથી? તમારે કોઈ કામ ધંધો નથી? હા, સૂતો તોય મગજમારી કરવાની, કઈ બહાર જાવ તો પણ મગજમારી કરવાની. તમને લોકોને કામ આ સોંપ્યું છે કોઈ? કારણ છે એનું પણ. સમયે બધું સારું લાગે. સવારે ઉઠવાની જગ્યાએ તમે સૂવો છો, સાંજે સૂવાની જગ્યાએ તમે ઉઠો છો, તો કોઈ પણ વ્યક્તિ બોલવાનું જ છે ને. હા, તો બહાર જાઉં છું અને મને કોઈ રોકી નહીં શકે, સમજી તું? નથી જવાનું. બહાર જવું હોય ને તો હવે ટાઈમસર બહાર જવાનું રહેશે. ગમે ત્યારે આવીને નીકળી જશો. આ કઈ હોટલ નથી, આ તમારું ઘર છે. હા, હું પણ એ જ કહેવા માંગુ છું. આ મારું ઘર છે. અહીંયા મને મન ભાવશે ને એમ હું કરીશ. મારે જ્યારે આવવું હશે ત્યારે આવીશ, મારે જ્યારે જવું હશે ત્યારે જઈશ. મને કોઈ રોકી નહીં શકે. અચ્છા, હું રોકીશ તો શું કરી લઈશ તું? હે, શું કરી લેશે? એટલે પત્ની છું તમારી, અધિકાર છે પૂરો મને બોલવાનો. ગમે ત્યારે મનમાં આવે એમ જ કરવું છે બસ.
પોતાના સિવાય કોઈ સાચું નહીં આ દુનિયામાં. ઢોલક નથી તારો કે મન ભાવે ત્યારે વગાડી લઈશ. અને હું ઢોલક છું તમારી, નોકર છું તમારી, કે મનમાં આવે ત્યારે મેલા કપડાં આપીને દઈ દીધા કે ધોઈ નાખ, ચા બનાવ, નાસ્તો બનાવ, જમવાનું બનાવ? તમે મારો પગાર નથી આપતા. તને કોણ કહે છે કે પગાર લે? ન લે ને. અને હું ક્યાં તને બહુ કામ ચીંધું છું? તને મનમાં આવે કર, ના કરવું હોય તો ના કર, તારી મરજી. તો મને રાખી છે શું કામ આ ઘરમાં? ફક્ત બળતરા કરવા માટે, તમને જોઈને જીવ બાળવા માટે? શું કામ જીવ બાળો છો? અરે તમને લોકોને તો ગર્વ હોવો જોઈએ કે તમારો પતિ, મતલબમાં તારો પતિ કમાઈ રહ્યો છે. હા, કમાઈ રહ્યો છે, કમાઈ તો રહ્યો છે, પણ આખા ગામની બદદુઆઓ. અરે તમને શું ખબર કે જુગાર રમવા આવતા વ્યક્તિ પાસે કયો પૈસો છે, ક્યાંથી લઈ આવ્યો છે, શું કર્યું છે? કોઈના બાયડી છોકરા ભૂખ્યા બેઠા હોય, કોઈની માં ભૂખી બેઠી હોય, કોઈ ઘરેથી ઝઘડીને પૈસા લઈ આવ્યા હોય. અનિતિનો પૈસો અનિતિમાં જ જશે, સારી જગ્યાએ કામ નહીં આવે. સલાહ નથી જોતી તારી માર. મેં કીધું ને, મને લાગે છે કે તને પણ મારવી પડશે. તને પણ એટલે? હા, આ મમ્મી ઉપર તો હાથ ઉપાડીને મેં નીચે લઈ લીધો હતો, પણ તારા પર હાથ ઉપડી જ જશે. અટકશે નહીં મારો હાથ. તમને શરમ ન આવે? તમારી ભૂલના હિસાબે તમે બીજાને હેરાન કરો છો. અરે મા ઉપર તો કોણ હાથ ઉપાડતું હોય આદિ? માં એવું કરે તો સાંભળે અને ભોગવે. એ તમારા માટે બોલી રહ્યા છે અને હું પણ તમારા માટે જ બોલું છું. મારા માટે કોઈએ કંઈ વિચારવાની જરૂર નથી. મેં મારું બધું જ વિચારી લીધું છે અને મારે મનમાં જે આવે ને હું કરીશ. જુગાર હું ક્યારેય છોડવાનો નથી અને જુગાર રમવા જાઉં છું અને સવારે પાછો આવીશ. તમારે ક્યાંય નથી જવાનું. મેં કીધું ને કે હું જઈશ એટલે જઈશ. મને કોઈ નહીં રોકી શકે. હા, બસ. આદિ પ્લીઝ. ઓહ પ્લીઝ, હવે મને તું કંઈ નહીં બોલે. જો અરે હું બાજી હારી જઈશ તારા લીધે. આટલી સમય મારો વેસ્ટ કરે છે, ત્યાં અત્યારે બાજી ફેંકવા મળ્યા હશે. ને રહી વાત તો મને રોકવાની કે ટોકવાની કોશિશ ના કરતી. તું મારા માટે બુંધિયાળી છો. જ્યારે જ્યારે માથાકૂટ કરીને ઘરમાંથી જાઉં છું ને ત્યારે હારીને આવું છું. હવે એક શબ્દ પણ ના બોલતી. ને હવે છે ને મમ્મીને પણ આ આંસુડા બતાવવા ના જાતી. હા, નહીં જાઉં. હું કોણ છું? તમારા માટે ફક્ત તમારા પગની જૂતી સમાન છું. મજા આવે ત્યારે ઘા કરી દેવાનું, મજા આવે ત્યારે પહેરી લેવાની. આદિ સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તમે લોકો કરો ને. એકવાર આ મારો ક્લબ ખુલી જશે ને પછી ઘરે જ રહીશ. ત્યાં બધા માણસો કામ કરશે અને એ લોકો જુગાર રમશે. હું તો ફક્ત રમાડીશ, એનાથી વિશેષ કંઈ નહીં. તમે ક્લબ કરો કે ગમે એ કરો, પણ રૂપિયો તો અનિતિનો જ છે ને. એ રૂપિયો આપણને ક્યારેય સુખી નહીં થવા દે. અરે દાન પૂન કરશું ને, તારા હાથે કરાવીશ. તું કે ત્યાં પૈસા ફેંકશું, કોને આપવા છે બોલ? કોઈ છે તારી નજરમાં જે મદદરૂપ માણસ હોય એને આપણે મદદ કરશું, એ રૂપિયા પુણ્ય થઈ જશે. અચ્છા, એટલે તમે એ તો માનો છો ને કે પુણ્ય કરીએ એના ફળ મળે, તો પછી એ કેમ નથી માનતા કે પાપ કરીએ એના પણ ફળ મળે? એવું કઈ નતું હતું. પાપ પુણ્ય થઈ ગયું તારું? પત્યું કે હજી એક બીજું આપું? ના તો નહીં પડાય ને. તમે પતિ છો, મજા આવશે એમ કરશો મારી સાથે. તમે જઈ શકો છો. પ્રેમથી. થેન્ક યુ. ફોન ઉપાડ ને હવે. આને કેટલી વાર લાગતી હશે? ત્રાસ છે. અરે આવી ગયો ભાઈ, આવી ગયો. અહીંયા જ છું. હવે ફોન ના કરો. કેટલી વાર લગાડી તે? આ મોડું થાય છે. ફોન ઉપર ફોન આવે જ ત્યાંથી બધાના. અરે આદિ જો છે ને, તમે જઈ આવો. આજે મારાથી નહીં અવાય. કેવી નબળી વાત કરે તું? હે, આમ ઢીલો કા પડી ગયો? એવું નથી, પણ આજે કેવું છે કે મારે ઓફિસમાં એક જરૂરી મીટિંગ છે, તો હવે હાજરી આપવી પડે એમ છે. અને બીજું કે હવે આ ઘરની મગજ માર્યો યાર. અરે ભાઈ, તારી જરૂરી મીટિંગ તો કાંઈ અત્યારે થોડી હશે. હે, આ સાંજનો ટાઈમ થયો છે, હમણાં રાત પડી જાય. રાતે મીટિંગ ગોઠવી છે. હા હા, એક પાર્ટી આવવાની છે, તો મીટિંગ તો એ તો છે જ. કેન્સલ કરી નાખ, વધારે પૈસા મળશે. મીટિંગમાં જેટલું નહીં કમાય એટલું આમાં કઢાવી દઈશ. અરે એ તો મને ખબર જ છે. ત્યાં જઈશ તો મીટિંગ કરતા વધારે જ પૈસા મળવાના છે. પણ આ તારી ભાભી છે ને દામિની, એ યાર માનતી નથી કોઈ વાતમાં. એને હવે છે ને શંકાઓ જાય છે અને મને ધમકી આપે છે યાર કે ઘર છોડીને જતી રહેશે ને આવું કરશે તેવું કરશે. ઇમોશનલ બ્લેકમેલિંગ ચાલુ કર્યું છે યાર એને હવે. અરે તું ધમકીથી ડરી ગયો? હે, અરે પત્ની છે મારી યાર. હા તો એવી તો મને રોજ ધમકી આપે છે.
મારી પત્ની, મારી માં, આ લોકો મને ઓછા ધમકાવે છે? હા, એ લોકોનો એક શબ્દ નથી સાંભળતો. અને તને ખબર છે, આ જરૂર પડે ને ત્યારે હું એમના પર હાથ ઉપાડી લઉં છું. ના ના, હવે એવું ના કરાય. હવે આ સારું ન લાગે. હવે સારું ન લાગે તો આપણો બિઝનેસ છે. હા, કામ કરવા જતા હોય તો ટોકાય નહીં, રોકાય નહીં. સીધી વાત છે ને. એ લોકો માટે એમ છે કે આ ખરાબ વસ્તુ છે. હું નથી માનતો આ ખરાબ વસ્તુ છે. આ ખરાબ વસ્તુ શું? આનાથી સારી કોઈ વસ્તુ જ નથી. એ તો કહેવા માંગુ છું. તો ચાલ જલ્દી ગાડી બેસ. આટલી ઓછી મહેનતમાં પૈસા ક્યાં મળે? પણ ના ના ભાઈ, ના, ગાડીમાં આજે નહીં. ગાડી આ તમારી ગાડી છે? અરે આ ક્યારે લીધી? હમણાં જ લીધી. અરે યાર, વાહ. એક જણા પાસે જ પૈસા લેવાના હતા, આપતો નહોતો, તો એના નામ પર ગાડી લઈ લીધી. હવે હપ્તા એ ભરશે. ગજબ ગજબ, મસ્ત. પણ ગાડી જોરદાર છે. હા ને, આ પણ આજે તારી જ છે. ચલાવતા આવડે છે? હા હા તો ચલાવ, ચાલ. હું ના ના, આગળ પણ બેસીશ. આજે નહીં, પછી ક્યારેક આપણે અરે જશું. પછી કરીશ તો પાછળ રહી જઈશ. પહેલા આવા તો કેટલા લોકો પાછળ રહી ચૂક્યા છે. અને આજનો દિવસ ચૂકી ગયો એટલે સમજી લે જીવનનો આ અમૂલ્ય દિવસ હશે. ભગવાન માણસને છે ને એક જ વાર એવો દિવસ આપે જ્યારે જો એ પાછા હટ કરી લઈને તો જીવનમાં ક્યારેય પ્રગતિ પ્રાપ્ત ન કરે. આ દિવસ એવો પણ હોઈ શકે કે સોનાનો સૂરજ ઉગવાનો હોય અને તને કદાચ આસમાન સુધી પહોંચાડવા માટે ભગવાન તૈયાર હોય, પણ તું આ જ દિવસે કહે કે હું નહીં આવું, હું રજા પાડી દઉં, તો વિચાર કર. પાછો આવ. જો એટલા માટે કહું છું કે ચાલ જલ્દી આપણે લોકો જઈએ. આજનો દિવસ છે ને એક મોટો બિલ્ડર આવવાનો છે આ બેઠકમાં, અને એટલી માલદાર પાર્ટી છે ને, દારૂની બહુ મોટી લત છે ને. એ જ્યારે પાના રમવા બેસે ને તો બહુ દારૂ પીવે, અને એ છે ને લગભગ નહીં તો 20-25 લાખ રૂપિયા લઈને આવશે રમવા માટે. હા, આપણે બધા તો લાખ રૂપિયા લઈને બેસીએ, બરોબર? એ તો બહુ મોટું રમે એટલે મોટા પૈસા લઈને આવશે, અને જેને જેવો હારશે ને એ દારૂ ડબલ પીવાનું ચાલુ કરશે. નશો ચડતો જ હશે અને ભાઈ સાહેબને પછી ભાન જ નહીં રહી. પત્તા સારા હશે ને તો મૂકી દેશે, અને ખરાબ હશે તો બધાની સામે વટ પાડવા માટે ચાલ્યા જ કરશે. આજ તો મોકો છે. એ 20-25 લાખ રૂપિયા આપણા બે ભાઈના થઈ શકે એમ છે. બોલ, છે વિચાર? 12 લાખ રૂપિયા આવશે હાથમાં. હા હા, 12,000 માંથી સીધા 12 લાખનો ખેલ. અરે યાર, આ તો ખેલ રમવો પડે હો. તો કારણ કે આવો મોકો પાછો મળે નહીં. લાગે છે ભગવાન આજે કઈક ઈશારો કરી રહ્યા છે. આ 12 લાખ જેવું કઈક લાગે તો છે. હા, અને પછી આમાં તને જો વિચારો આવે કે મારી પત્ની મને રોકતી હતી, ટોકતી હતી, આવું બધું વિચારીશ તો ક્યારે જીવનમાં આગળ નહીં વધી શકે. અરે યાર, પણ પાછું તે ક્યાં યાદ કરાવી દીધું? પાછી મારી હિંમત તૂટી ગઈ. અરે હિંમત ક્યાંથી તૂટે? તું મજબૂત માણસ છે, અરે લોખંડી પુરુષ કહેવાય તું. અરે સ્ત્રી સામે આજ સુધીમાં કોઈ નથી જીતી શક્યું. યમરાજે હારી ગયા હતા ભાઈ. હા, પણ હવે તો આપણે બદલાવવું પડશે ને. હવે એ ત્યારે હારી ગયા હતા, હવે તો પુરુષ ક્યારેક તો જીતશે ને. હવે તું કદાચ આ સાહસ કરીશ તો તું જીતી શકીશ. અને એકવાર તારી જેમ બધા વિચારો પુરુષો બદલી લેશે ને તો સ્ત્રી સામે જીતવામાં વાર નહીં લાગે. આ તો શું છે, બધાને ટેવ પડી ગઈ છે કે સ્ત્રી પાસે આપણું કોઈનું હાલતું નથી, એટલે બધા માઈક આંગલા થઈ ગયા છે. પણ એકવાર મરદ મુજાળો થઈને બતાવી દે કે હું કોણ છું અને હું શું કરી શકું, અને તમે લોકો અમે કહીએ એમ જ કરો, એનાથી વધારે કાંઈ ન કરી શકો. અરે હા, પણ હવે યાર પેલું મીટિંગ નું શું કરવું એ જરાક વિચારું છું. અરે કહી દે ને ભાઈ, કાલની સવારની ગોઠવી નાખ ને. મીટિંગ જ છે ને, કહી દે ઇમરજન્સી કેસ છે, મારી વાઈફને એડમિટ કરી છે, બીજું શું હોય. અરે ના ના, બોસ છે ને એમની વાઈફ ને મારી વાઈફ ફ્રેન્ડ છે, એ પાછા ફોન કરીને વાત કરી લેશે. એટલે તો મને કહી દે કે પડોશીના કામથી ગયો છું. અને દામિનીને શું કહું? એને કહેજે ને ભાઈ મીટિંગ છે, મીટિંગમાં લેટ પણ થશે. એમ પણ તું મીટિંગમાં તો જવાનો જ છે ને, તો ઘરે તો એ જ કહેવાનું છે કે તું મીટિંગમાં જાય છે, પણ તું જાતો નથી મીટિંગમાં, તું આવે છે મારી સાથે મીટિંગમાં. ઓકે ઓકે, ચાલ ત્યારે ચલાવ, હું હા આગળ બેસું. હા એ વાગી ગયા. રોનક, કોને બોલાવી રહી છું? રાતના 2 વાગ્યા છે, પણ જરાય બુદ્ધિ નથી કે ઘરે જાય. ઘરે એમની પત્ની રાહ જોતી હશે. ફોન બંધ આવે છે. માણસ ફોન તો ચાલુ રાખે ને.
ફોન પણ સ્વિચ ઓફ છે. ખબર નહીં પડતી હોય કે એમની પણ કોઈ ચિંતા કરતું હશે. સૌ કેવા થઈ ગયા છે, પોતાનું જ ધાર્યું કર્યા કરે છે, પોતાના મનમાં આવે ને એ કરે છે, જરાય મારું વિચારતા નથી. એમને તો મારી ચિંતા નથી, પણ મને તો એમની ચિંતા છે ને. ક્યારે આવશે? 2 વાગ્યા છે. ઘરે હું એકલી છું. મમ્મી કેટલી વાર ફોન કરશો? તમે સવારના ફોન કરો છો પણ એ ઉઠાવે છે તમારો ફોન? તો શું કરું? મને તો સમજ નથી પડતી કે આ છોકરો ક્યાં ગયો છે. ફોન ઉપાડતો નથી અને કઈ એના સમાચાર પણ નથી. ભૂલ મારી જ છે. કાલ ન રોક્યા હોત ને તો સારું હતું. મેં કાલે એમને રોક્યા હતા રાત્રે કે રાત્રે બહાર નથી જવું, સવારે જજો. બહુ ગુસ્સે થયા અને મને થપ્પડ પણ મારી દીધી. હા, આ બધું તું મને અત્યારે કહે છે? તો શું કરું મમ્મી? એક તો એમના ટેન્શનમાંથી ઊંચી નથી આવતી અને હવે આ બધી વાત કરવાનો સમય ક્યાં છે? ઘરે આવી જાય ને તો બસ. ખરેખર આદિત્યને આ રસ્તેથી પાછો વાળવો ને એ બહુ એટલે બહુ મુશ્કેલ છે. શું કરીએ મમ્મી? તમારો દીકરો એકાદ વખત ફોન કરી જોઉં પાછો, કદાચ લાગી જાય તો વાત થઈ જાય. ફોન સ્વિચ ઓફ કરી દીધો છે. મમ્મીએ નહીં ઉપાડે ફોન. તમને ખબર તો છે એમના સ્વભાવની કે એક વખત ઘરમાં ઝઘડો થાય ને એટલે 3-4 દિવસ ના કોઈ સાથે વાત કરે કે ના ઘરે આવે. ખબર નહીં આ ફોન ન ઉપાડવાની આદત ક્યારેક લઈ ડૂબશે એમને. અરે નાની નાની ચિંતામાં મને પ્રેશર વધી જાય છે ને ઘટી જાય છે. મમ્મી પ્લીઝ તમે તમારી તબિયત તો સાચવો. હું એમનું ધ્યાન રાખું કે તમારું? મારાથી આ બધું હેન્ડલ નથી થતું એકલા. પણ બીજું કંઈ બોલીને ગયો છે? ક્યારે આવશે, શું આવશે, કંઈ કીધું એણે? ના, ફક્ત એટલું કહ્યું છે કે જુગાર રમવા જાઉં છું અને મને મરજી પડશે ત્યારે ઘરે આવીશ. મેં રોક્યા તો મારી સાથે બહુ ઝઘડો કર્યો. મને લાગે છે કે આ ઝઘડો થયો એટલે જ નહીં આવ્યા હોય ને. ના ના, એમ તો એ મન ઉપર લે એવો નથી, પણ સાચું કહું ને બેટા તો એનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જાય છે. અરે 2 દિવસ પહેલા એણે મારી પર હાથ પણ ઉગામ્યો હતો. હા મમ્મી, કહ્યું એમણે મને કે મારે એને મમ્મીને એટલો ઝઘડો થયો કે મેં હાથ ઉપાડ્યો અને કાલ મને પણ મારી, મારા પર પણ હાથ ઉપાડી લીધો. સમજાતું નથી કે આદિત્ય કરવા શું માંગે છે. મમ્મી એના કોઈ ફ્રેન્ડનો નંબર હોય તો એને ફોન કરીએ. હા, એવું હોય તો રોનકનો નંબર હશે મારી પાસે, ટ્રાય કરો ને. હું ફોન કરું. હા, ચશ્મા વગર દેખાશે નહીં. રોનકનો જ નંબર છે ને? હા. ફોન ઉપાડને બેટા. આ પણ ફોન નથી ઉપાડતો. કાપી નાખે છે ફોન. એ ભગવાન, આ ક્યાં જાય છે એ ખબર હોત ને તો એ જગ્યાએ જઈને રૂબરૂ વાત કરી લે, ઘરે લઈ આવત પાછા. પણ રોજ નવી નવી જગ્યાઓ પર રખડે છે, કેમ ખબર કે ક્યાં આવશે? મારું તો મગજ કામ નથી કરતું બેટા. કંઈ નહીં, આજથી આપણે નક્કી કરીએ ને જે કરવું છે ને એ કરવા દઈએ. જો આપણે વચ્ચે આવશું ને તો આ ઘર છોડીને ક્યાંક જતો રહેશે તો આપણે બંને નિરાધાર થઈ જશું. ના મમ્મી, એવું નથી કરવું. તમારી વાત સાચી છે. આજ પછી આપણે એમને કંઈ જ નહીં કહીએ, પછી તો એ કંઈ નહીં બોલે ને. એને એટલું જ જોતું છે કે બસ એનો રસ્તો ખુલી જાય, એને ઘરમાં કોઈ કંઈ કહે જ નહીં અને મન ફાવે ત્યારે આવે અને મન ફાવે ત્યારે ઘરની બહાર જાય. તને ખબર છે, અરે હું મંદિરે બેસવા જાઉં ને તો લોકો મને પૂછે છે કે તમારો દીકરો એવો તો કયો ધંધો કરે છે કે આખી આખી રાત બહાર હોય છે. હા મમ્મી, લોકોને શું છે, મુદ્દો જોઈએ છે વાત કરવા માટે. આમ નહીં તો આમ નીચી પાડવામાં આગળ છે બધા. મને તો બહુ ચિંતા થાય છે. આ છોકરો ઘરે આવી જાય ને તો મને શાંતિ થઈ જાય. આવી જશે મમ્મી, પ્લીઝ તમે શાંત રહો.
આ તમારું બીપી હાઈ થઈ જશે ને તો તમને હોસ્પિટલાઇઝ કરવા પડશે. અરે એની તો જિંદગી બગાડી, સાથે સાથે રોનકને પણ એ જ રવાડે ચડાવી દીધી અને આ દામિનીની જિંદગી પણ બગાડી. સમજ નથી પડતી કે આ છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે. બસ એ તો ક્લાયન્ટ ગોતે છે. અરે આ ક્લાયન્ટ ગોતવામાં કોઈકની જિંદગી બરબાદ થઈ જાય. જુગાર એક એવી વસ્તુ છે ને કે એક વખત હાથ અડાડ્યા પછી એમાંથી પાછું વળવું બહુ એટલે બહુ મુશ્કેલ છે. ખબર છે મમ્મી મને, હજી તો ક્લબની વાતો કરે છે. અરે કોણ જાણે કયો માણસ ક્યાંથી કેવો રૂપિયો લઈને ત્યાં રમવા આવે. એ રૂપિયા આપણા ઘરનું શું સારું કરવાના હતા મમ્મી. કંઈ વાંધો નહીં, હવે રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય નથી આપણી પાસે. હા, થોડી વાર રાહ જો, નહીં તો પછી હું ક્યાંક ગોતવા જાઉં છું. એવું હોય તો તું એ નીકળજે ને હું દામિની પાસે જઈને રોનકભાઈને ફોન કરાવું છું. તમારે ક્યાંય નથી જવું, તમે ઘરે રહો, કદાચ આવે ને તો ખબર પડે. હું જાઉં છું. થોડી વાર રાહ તો જો બેટા, કદાચ આવી જાય તો મારે તને આટલી રાત્રે બહાર ન મોકલવી. ક્યારનો ફોન કરું છું, ફોન ક્યાં જ તારો? અહીંયા જ છે, બોલ. ચાલ, મોડું થાય છે ફટાફટ. મારે નથી રમવું. જો હું અત્યારે મજાકના મૂડમાં નથી, તું ફટાફટ ચાલ, મારે ખરેખર મોડું થાય છે. મારે નથી રમવું કીધું ને. સમજતો કેમ નથી તું? અરે તું સમજતો કેમ નથી? લાખ રૂપિયા હારી ગયો છું. હવે મારામાં વધારે રમવાની જીગર નથી. એક રાતમાં લાખ રૂપિયા કઈ સમજ પડે છે? હવે મારે નથી રમવું. નથી રમવું એટલે? અરે પણ નથી રમવું એટલે નથી રમવું. હવે મારી કેપેસિટી નથી અને જીગર પણ નથી. જ્યારે રમતો તો ત્યારે નહોતો વિચાર કર્યો, લાખ રૂપિયા હારી ગયો ત્યારે નહોતો વિચાર આવતો કે બંધ કરી દઉં. આ તો વિચાર તો ઘણી વખત આવ્યો. ત્યારે તું જ બાજુમાં બેઠો બેઠો કહેતો તો આના પછીની ગેમ જીતશું, આના પછીની ગેમ જીતશું. હું બેઠો છું ને ફિકર ન કરતો ને લે હવે લાખ રૂપિયા હારી ગયો, હવે શું કરું? તો મારા લાખ રૂપિયા પાછા આપી દે. આ કેવી વાત છે? કેમ? તું હારી ગયો તારા પૈસા બધા, તો પૈસા તો મેં જ આપ્યા હતા ને. હા પણ હજી જસ્ટ હમણાં જ તો હાર્યો છું. આટલી વારમાં મારી પાસે પૈસા હોત તો હું મારા પૈસાથી જ ન રમું. તો તારી હિસાબે હું અમારે અહીંયા પ્લેયર ગોતવાના? હે? અરે પણ મન ભાવે ત્યારે કહી દેવાનું કે હું નહીં રમું. પૈસા જોતા હતા ત્યારે મેં આપ્યા અને હવે તું નાટક કરે છે. અરે એનો મતલબ એવો થોડો કે હું હારું તો પણ રમ્યા જ કરું. તું તો મારું ઘર વેચાઈ જાય તો પણ મને ઊભો નહીં થવા દે. હા તો નહીં થવાનું ને. આ કેવી વાત થઈ આદિ? દસ્તાવેજ મૂકી દે તારા મકાનનો, ગમે તે મૂકી દે. અરે તું કેવી વાત કરે છે યાર? તારી પત્નીના ઘરે ના લઈ આવ ફટાફટ. અરે ગાંડો થઈ ગયો છે કે શું? ગાંડો નથી થઈ ગયો, મને મારા રૂપિયા જોઈએ. અરે અને પણ જુગારમાં હાલેલા રૂપિયા હું છે ને કોઈના ખમતો નથી, એક સેકન્ડ પણ નહીં. આ તો તું મારો મિત્ર છો એટલા માટે મેં તને આપ્યા હતા અને હવે તું રમવાની ના પાડે છે એટલે મારા પૈસા હું માંગુ છું. મને મારા પૈસા આપ, મારે જવું છે રમવા. તારે જાવું છે બરાબર છે, પણ મારી પાસે અત્યારે પૈસા છે નહીં તો હું ક્યાંથી લાવીને આપું તને? મારો પ્રશ્ન થોડો છે. જ્યારે તું હારી ગયો ત્યારે તારે વિચારવું હતું ને કે હું હારી જઈશ તો પૈસા ક્યાંથી લાવીશ? હે? અરે પણ ત્યારે તે મને એવું નતું કહ્યું ને કે જો હારી જઈશ તો ઊભા ઊભા ઉઘરાણી કરીશ. ત્યારે તો તે મને કહ્યું કે લે મારા પૈસા એ તારા પૈસા છે, તારે રમવું હોય ત્યાં સુધી રમ, મોજ કર, જીતે તો પાછો આપી દેજે. પણ ત્યારે એવું નતું કહ્યું કે હારે તો શું કરવાનું? તો હજી કહું છું ને, પૈસા હજી આપું છું, ચાલ રમવા. અરે પણ નથી મારે રમવું. હવે હારી જઈશ તો મારી પાસે કંઈ નહીં બચે. લાખ રૂપિયા મારા માટે નાની રકમ નથી. માંડ માંડ કરીને બધું ભેગું કર્યું હતું એ તો ખાલી થઈ ગયું. આ ઉપરથી લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. આવશે પાછા ત્યારે જ, જ્યારે તું રમીશ. રમવાનું જ બંધ કરી દઈશ તો ગયેલા પૈસા પાછા ક્યાંથી આવશે? અરે પણ બરાબર છે, પણ અત્યારે હવે મારામાં જીગર નથી. હવે એક રાતમાં લાખ રૂપિયા મારા માટે બહુ મોટી રકમ છે આદિ. તને કેમ સમજ નથી પડતી? સમજતો તું નથી. મારા રૂપિયા મારે જોઈએ, નહીં તો હું ગમે એમ કહીને રૂપિયા તારી પાસે વસૂલ કરીશ. અરે તું મને આવી રીતે કેમ વાત કરે છે? કેમ? આદિ મને અત્યાર સુધી પ્રેમથી વાત કરતો હતો ત્યાં સુધી સારું લાગતું હતું. આદિ મને ડર લાગે છે. અત્યાર સુધી મેં સાથ આપ્યો ત્યાં સુધી સારું લાગતું હતું. મારા જ પૈસા હું તારી પાસે માંગુ છું તો તને નથી ગમતું? તું મારો મિત્ર મારા છે. પૈસા જોશે મારે. અરે તું મારો એટલું યાદ રાખજે, ઘરમાં આવીને મારીશ તને. બધાને મારીશ, ઘરમાં જેટલા હશે બધાને. અરે ના હું અને બધાની સામે, આખી સોસાયટીની સામે તારા ધજાગરા ઉડાડી દઈશ. ના. આબરૂ જશે તારી. એવું ખાઈ ન કરતો. હા તો બસ ત્યારે હું આપી દઈશ. સમજી લેજે, મારા પૈસા મારે જોઈએ એટલે જોઈએ. હું આપી દઈશ. ક્યારે આપે છે? બહુ જલ્દી આપી દઈશ. થોડો સમય આપ, હું આપી દઈશ. સમય નથી મારી પાસે. અરે વ્યાજ લઈ લેજે યાર, જોઈએ તો હું વ્યાજ આપી દઈશ. વ્યાજવે રૂપિયા નથી આપતો, જુગાર રમવા અરે માટે પણ પૈસા તું આપું છું. મિત્ર તો છે ને તું. મિત્ર શું તે? હે? તે કીધું હતું
કે નોકરી કરતા મને આમાં મજા આવે છે અને હવે તને મજા આવતી બંધ થઈ ગઈ. આ બધા દિવસો સરખા ન હોય ભાઈ સાહેબ. હા, હું પણ હાર જીત કરું જ છું ને, ક્યારેક હારું ક્યારેક જીતું. તો આપણા બધા દિવસો એવા જ હોય છે. તું આજે હાર્યો છો તો કાલે જીતી જઈશ. પણ તારે તો હિંમત જ હારી જાવી છે, તો પછી મારા પૈસા મને આપી દે. અરે પણ નથી મારી પાસે પૈસા અત્યારે, તું સમજ ને યાર. ઘરે ના વેચ, ગમે તે કર, પૈસા ગમે ત્યાંથી લઈને આવ. રાતે હવે થોડા ઘરેણા વેચાશે, હું કઈ કરીશ ને રસ્તો, પણ મને થોડો સમય તો આપવો પડશે ને આદિ. અત્યારે ને અત્યારે હું ક્યાંથી લાવું? મારા બેંકમાં પડ્યા હોય તો હું તને ગમે તેમ કરીને ટ્રાન્સફર કરું, પણ મારી પાસે નથી. મને વ્યવસ્થા કરવા માટે થોડો સમય તો આપવો પડશે કે નહીં તારે? મકાનનો દસ્તાવેજ મૂકી જાય. અરે પણ અત્યારે તો કાંઈ જ હે તારી શું ગેરંટી કાલ સવારે તું અહીંયાથી વયો ગયો તો, ભાગી ગયો તો? લાખ રૂપિયામાં મકાનના દસ્તાવેજ થોડા મૂકું? હા તો લાખ રૂપિયા દઈ જાય ને દસ્તાવેજ લઈ જાય છે, બીજું આ શું પણ હોય? હું ક્યાં ના પાડું છું? મેં ક્યાં કહ્યું કે હું તને પૈસા નહીં આપું? મેં આપવાની એક વખત પણ ના નથી પાડી. હું હાર્યો છું, હું જવાબદારી લઉં છું. હું તો ઉલટાનું વ્યાજ આપવાની પણ વાત કરું છું. મારે વ્યાજ નથી જોતું. હા તો કઈ નહીં, મુદ્દલ આપી દઈશ. મુદ્દલ માટે સમય નહીં આપો. પણ એ આ કેવી વાત થઈ યાર આદિ? જો સવાર પડવા આવી છે, મને ઘરે જવા દે. હું છે ને ઘરે જઈને કંઈક વ્યવસ્થા કરું છું. હા ભાઈ, મારી વાત સાંભળ, જલ્દી વ્યવસ્થા કરજે. તારે જે વ્યવસ્થા કરવી હોય, પણ મારા પૈસા મારે જલ્દી જોશે, સમજો તું? ચાલ નીકળ, પક. અરે આદિ, પૈસા લાવ મારા. અરે પણ તું પીને આવ્યો? પૈસા આપ મને, અરે કયા રમવા જવું. ચાલ જલ્દી. અરે કયા પૈસા? કેમ? મારી પાસેથી જે પૈસા લઈ ગયો તું અને હારી ગયો એ પૈસા. અરે પણ મેં પૈસા આપ તને મારા, હું બધા પૈસા હારી ગયો છું, મારા પૈસા લાવ. અરે હું કહું તો છું કે મને ઘરે તો જવા દે ભાઈ, હું વ્યવસ્થા કરું. મારી પાસે સમય નથી એમ કીધું. અરે એ પણ- બધા હમણાં ઊભા થઈ જાય અરે અને આદિ- ત્યાં સુધીમાં હું હારી ગયેલો છું. અરે આદિ, મારે એ લોકો પાસેથી પૈસા જોતા છે. અરે આદિ, કરી રહ્યો છે તું આ? હા? અને જો મારા પૈસા આપી દે, લાખ રૂપિયા તું હારી ગયો અહીંયા છે શું ને કરે મને છે? મારા તું પૈસા ઘરે જા. પાછા નથી આપતો. એક મિનિટ. તું ઘરે જાને, હું વાત કરું છું આવીને. વાત નથી કરવી મારે. અરે પણ- પૈસા આપી દે મારા. અરે આદિ ભાઈ, અરે પૈસા અરે આપી દે. આદિભાઈ. પૈસા નથી આપતો મારા. આમ છે રોનક, કેટલા વાગ્યા છે એ તો જો. અરે, તમાશો બનાવવાનો છે. જે સોસાયટીમાં આપણે રહીએ જ ને, તું જોતો ખરી, બધા સામું જોવે છે. તું ચાલ ઘરે, કીધું ને મેં તને. તું ચાલ ઘરે, તું એને રોનકભાઈને ઘરે લઈ જા. ચાલ. હા. ક્યાંથી જાતો છે? આદિભાઈ ક્યાંથી? પૈસા આપી દે મારા. પૈસા આપી દે એટલે જવા પૈસા ને. કીધું ને મેં. નહીં મૂકો એને. નહીં મૂકો. છોડ એને. એક વાતમાં સમજતો નથી. અરે, મરી જશે એ માણસ. અત્યારે છે ને તું ભાનમાં નથી. આ બાબતે અત્યારે કોઈ વાત નથી કરવી. મેં તને કીધું ને. આપણે પછી વાત કરીશું ને. પછી નહીં. હું મારા બધા પૈસા હારી ગયો છું અને આને પૂછીના પૈસા આપ્યા હતા મેં એ તો મારા. એક દિવસ થવાનું જ હતું ને. કારણ કે આ લત, તું જે લત લઈને બેઠો છે ને, એ લત માણસને બરબાદ કરી નાખે છે. મેં ના પાડી હતી ને કે તું આ બધા ધંધા બંધ કરી દે તારા. હા, હાર્યો જુગારી બમણો રમે. જેમ હારતો ગયો ને એમ રૂપિયા નાખતો ગયો ને જોયું ને કે એનું પરિણામ શું આવ્યું. કઈ નથી આવ્યું. સમજ્યા તમે? હા, મારા રૂપિયા મને પાછા આપશે. એ આપી દેશે ને. અત્યારે જ આપશે. અત્યારે હું ક્યાંથી લાવું? જો ભાઈ, આ મંગલસૂત્ર આપી દો. આદિ, એટલે હાથ નહીં લગાવતો. શું કરીશ તું? રોનક, હા, દામિનીને હાથ નહીં લગાવતો. રોનક છોડો. નહીં તો મને કોઈ શોખ નહોતો થતો જો કે હું તને તને પૈસા આપું. મેં કીધું પૈસા આપી સાંભળીને. દઈશ તને પૈસા. છોડો તો લાવ એકબીજાને. મારા પૈસા. આપી દઈશ તારા પૈસા, તને મળી જશે. લાવ. આપી દે. અરે અત્યારે નથી મારી પાસે. અત્યારે નથી તો ક્યારે આપીશ? આદિ છોડો, આદિ છોડો. અરે નાલાયક, મેં તને આવા સંસ્કાર આપ્યા છે કે તું કોઈના મંગળસૂત્ર ઉપર હાથ મૂકીશ. અરે સમજે છે એની કિંમત શું છે? તારી માથે કાળા મોતી છે પણ એ કોકના સુહાગની નિશાની છે. અરે હરામી, એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવા જાય છે, એનું મંગળસૂત્ર છીનવા જાય છે. બસ મમ્મી, કોને સમજાવી રહ્યા છો? જે માણસ છે જ ને એને. સ્ત્રીની કિંમત શું કહેવાય એવી એને ખબર પડતી હોત ને તો પોતાની સગી માં અને પત્ની ઉપર હાથ ના ઉપાડ્યો હોત. શરમ નથી આવતી? કાલ સવારે કોઈ તમારી પાસે પૈસા માંગતો હશે
અને મારા મંગળસૂત્ર ઉપર હાથ નાખશે તો કાપી નાખીશ. કેમ? હું તમારા ઘરની આબરૂ છું એટલે? ભાભી, તો આ કોણ છે? પત્ની છે રોનકભાઈની. અરે 2-5 પૈસા માટે તમે કોઈની સ્ત્રીની ઇજ્જત પર હાથ નાખી શકો? આટલા નીચ નહોતા ગણ્યા મેં તમને. ભાભી, જવા દો ને. વાંક આદિભાઈનો નથી. અરે જેના નામનું મંગળસૂત્ર છે એને જ મારી કોઈ કિંમત નથી તો શું કામનું? આદિભાઈ, હું તમારા પૈસા આપી દઈશ. જેટલા પણ છે ને એ બધા જ પૈસા. ના છોડો મને. કેટલા ટાઈમથી સમજાવતી આવી હતી, કઈને થાકી ગઈ કે શું કરો છો. પણ નહીં, કેટલા દિવસથી કોશિશ કરું છું કે તમને ખુશ ખબર આપું. તમને કહું કે હું માં બનવા જઈ રહી છું. તમે બા બનવાના છો. આદિભાઈ, તમારા બધા પૈસા હું આપી દઈશ. કાળી મજૂરી કરીને પણ આપી દઈશ. પણ રોનકને જવા દો. આદિ, તને કાલ સુધીમાં તારા પૈસા મળી જશે અને આજ પછી મને મળતો નહીં. દામિની આમ જો, દામિની હું હાથ જોડું છું. સોરી, બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી કે મેં આની જેવા જુગારી પર ભરોસો કર્યો. લાલચમાં આવી ગયો હતો. જલ્દી સોરી પૈસા. કહેવાની જરૂર નથી. તમારી પત્ની છું ને, હવે તો માં બનવાની છું. તું ક્યાં જઈશ? કરો હજુ બોલ. હવે હું કાંઈ નહીં કહું, કારણ કે એકવાર સંબંધમાં તિરાડ પડી જાય ને તો ક્યારેય નથી પુરાતી. મિની પ્લીઝ મને એક મોકો આપ. હું આજ પછી જુગારને કે પત્તાને હાથ પર નહીં લગાવું. બધું છોડી દઈશ, ફરીથી નોકરી પર લાગી જઈશ અને ઈમાનદારીથી કામ કરીશ. મારા માટે નહીં તો આપણા થનારા બાળક માટે એકવાર મને માફ કરી દે પ્લીઝ. દામિની, અત્યારે આ સમય તારે ચિંતા કરવાનો નથી, કારણ કે આ બધી અસર તારા બાળક ઉપર પડશે. અને મને દેખાઈ રહ્યું છે કે રોનક સુધરી જશે. તું રોનકને લઈને ઘરે જા બેટા. જા બેટા. મમ્મી, હું બધા પૈસા આપી દઈશ જા. પ્લીઝ. મમ્મી, રોનકભાઈ તો ઘરે ગયા. એણે તો એના ઘરની આબરૂને સાચવી લીધી. પણ મારું શું? અત્યાર સુધી જુગારના રવાડે હતા, દારૂના રવાડે હતા, ત્યાં સુધી મેં બધું સહન કર્યું. પણ મારો પતિ જો કોઈ સ્ત્રીની આબરૂ ઉપર હાથ નાખે ને તો એવું સહન નહીં કરી લઉં. અત્યાર સુધી તમે મને સમજાવતા હતા ને કે તારા પિયર જતી રહે, તારા પિયર જતી રહે. મમ્મી, આજે હું કહું છું, મહેરબાની કરીને મને મારા પિયર જવા દો. નથી રહેવું મારે એવા માણસ સાથે જેને સ્ત્રી જાતની કોઈ ઇજ્જત જ નથી. હા બેટા, તું તારા પિયર જતી રહે ને હું પણ આ ઘર છોડીને મારું ક્યાંક ને ક્યાંક તો કરી જ લઈશ. અરે મેં તો મારી જિંદગીનું બલિદાન મારા છોકરા માટે આપ્યું હતું. જો એને જુગાર રમવો છે અને પોતાની જિંદગીને આવી જ રીતે વેડફવી છે ને તો એ ભલે વેડફે. હું તને તારા ભાઈના ઘરે મૂકી દઈશ અને પછી હું પણ નીકળી જઈશ. ચાલ. મેં કઈ કોઈને જવાની જરૂર નથી. હવે આવી ભૂલ નહીં થાય. દારૂનો નશો ઉતરી જશે ને એટલે કાલ સવારે બીજી નવી ભૂલ થશે. અને હવે મારામાં પણ તાકાત નથી કે નથી મારી વહુમાં. ચાલ બેટા.